નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ભારત ટાઈમ્સ ન્યૂઝ. હું છું આપની સાથે જયેશ. વાત કરીએ ગુજરાતની તો જાફરાબાદના ટીમ્બી આરોગ્ય કેન્દ્ર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તો અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના ટીમ્બી આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા આરોગ્ય અધિકારી તેમજ ડીડીઓ અમરેલીની સૂચનાથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. તેમાં ટીમ્બી ગામ તેમજ આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના મોટી સંખ્યામાં લોકો દ્વારા બ્લડ ડોનેટ કરવામાં આવ્યું હતું. આ બ્લડ ડોનેટ કેમ્પ શાંતાબા જનરલ હોસ્પિટલ અમરેલીના સહયોગથી કરવામાં આવ્યું, જેમાં શાંતાબા હોસ્પિટલના સ્ટાફ દ્વારા સુંદર કામગીરી કરવામાં આવી હતી. આ કેમ્પમાં જાફરાબાદ તાલુકા મેડિકલ ઓફિસર મયુર ટાંક તેમજ પીએચસી ટીમ્બી મેડિકલ ઓફિસર નકુમ તેમજ પીએચસી ટીમ્બીના સ્ટાફ દ્વારા ભારે જહેમત ઉઠાવી આ કેમ્પને સફળ બનાવ્યો હતો. મારું નામ મનીષ કેશુભાઈ વાડર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીમ્બીની અંદર MPHW તરીકે ફરજ બજાવું છું. આજ રોજ ડીડીઓ શ્રી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રીની સૂચનાથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ટીમ્બીના અંદર શાંતાબા મેડિકલ કોલેજના ઉપક્રમે અને એમના સહયોગથી સુંદર મજાના કેમ્પનું આયોજન થયેલું હતું, જેમની અંદર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી તમામ સ્ટાફનો ખૂબ ફાળો હતો અને આવી રીતે ખૂબ સરસ મજાનું આયોજન આવનારા દિવસોમાં પણ થતું રહે છે અને ભૂતકાળમાં પણ આવું આયોજન થાય છે. તો રક્તદાન એ મહાદાનના સૂત્રને આજરોજ ટીમ્બી ગામના સાથ સહયોગ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરની સૂચના મુજબ ખૂબ સુંદર મજાનું આયોજન કરવામાં આવેલું.